નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાઝ દેસાઈએ તાજેતરમાં આર્મી માર્ક્સમેનશિપ યુનિટ MHOWના સહકારથી યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઓલ ઇન્ડિયા ઓપન કોમ્પિટિશન શોટગન સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ફરીવાર નર્મદા જિલ્લાના રમત ક્ષેત્રના પાયાને મજબૂતી પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે બીજી તરફ જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 2.0 હેન્ડબોલમાં નર્મદામાં જિલ્લાની મહિલા રમતવીરોએ બ્રોન્ઝ મેડલ હાંસલ કરી નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ ટ્રેનર્સ કોચિસ દ્વારા જિલ્લાના રમતવીરો ખેલ પ્રત્યે રુચિ કેળવવા અને ખેલ ભાવનાનું સિંચન કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ સુવિધાથી સજ્જ રાજપીપળા સ્પોર્ટ્સ સંકુલમાં રમતવીરોના ખેલ પ્રદર્શનને વધુમાં વધુ નિખારવા માટે ટ્રેનર્સ કોચિસના પ્રયાસો બિરદાવવા પાત્ર છે, જેના પરિણામ સ્વરૂપે જિલ્લાના રમતવીરો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મેડલ હાંસલ કરીને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા.